પૃથ્વીનો છેલ્લો દિવસ નજીક, બધું એક જ ક્ષણમાં સમાપ્ત થઈ જશે. દુનિયાભરમાંથી આવી ઘણી બધી ભવિષ્યવાણીઓ આવે છે અને જે સમયાંતરે સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહે છે. પરંતુ પાકિસ્તાની ધર્મગુરુ રિયાઝ અહમદ ગૌહર શાહીએ 2025ના અંત માટે કરેલી ભવિષ્યવાણી ખૂબ જ ભયાનક અને ચેતવણી આપી રહી છે. તો જાણો કોણ છે આ ધર્મગુરુ અને તેમણે કરેલી ભવિષ્યવાણી કેમ લોકોને ડરાવી રહી છે. ગૌહર શાહીનો દાવો છે કે માનવતા આધ્યાત્મિક સત્યોથી ખૂબ દૂર ભટકી ગઈ હોવાથી ભગવાન પૃથ્વી સાથે અથડાવવા માટે ધૂમકેતુ મોકલી રહ્યા છે. તેમની ભવિષ્યવાણીમાં આ ઘટનાને આ દુનિયાનો છેલ્લો દિવસ ગણવામાં આવ્યો છે. તેથી તેમના અનુયાયીઓમાં ખળભળાટ મચી ગયો છે. નોંધનીય છે કે રિયાઝે દિવ્ય પ્રેમનો પ્રચાર ફેલાવવા માટે અનેક સંસ્થાઓ બનાવી છે, જેમાં અંજુમન સરફરોશ શાને ઇસ્લામ અને મસીહા ફાઉન્ડેશન ઇન્ટરનેશનલનો સમાવેશ થાય છે. દુનિયાના છેલ્લા દિવસને લઈને ડરામણી ભવિષ્યવાણી. ગૌહર શાહીની 2000માં પ્રકાશિત થયેલી પુસ્તક ધ રિલિજન ઓફ ગોડમાં આ ભવિષ્યવાણી સ્પષ્ટ રીતે લખાઈ છે, જેમાં કહેવામાં આવ્યું છે કે વિનાશ માટે પૃથ્વી તરફ એક ધૂમકેતુ મોકલવામાં આવ્યું છે. આ ધૂમકેતુ આગામી 20થી 25 વર્ષમાં પૃથ્વી પર પડી શકે છે અને એ જ દિવસ દુનિયાનો છેલ્લો દિવસ હશે. મસીહા ફાઉન્ડેશન ઇન્ટરનેશનલના અનુયાયીઓ માને છે કે આ ધૂમકેતુના કારણે વિશાળ ભૂકંપ, સુનામી અને સામાજિક તબાહી સર્જાશે, જે વર્તમાન વિશ્વ વ્યવસ્થાનો અંત લાવશે. અનુયાયીઓનો દાવો છે કે આ ખગોળીય નિર્ણય માનવજાતના નૈતિક પતનથી પ્રેરિત છે, જેમાં પરમાણુ હથિયારોના કારણે સતત યુદ્ધ અને નાના મોટા મતભેદોના કારણે એકબીજાનો વિનાશ થાય છે. જો કે આ ચેતવણી છતાં નાસા અને અન્ય સ્પેસ એજન્સીઓએ 2026ની શરૂઆત પહેલા પૃથ્વી તરફ આવતી કોઈ પણ વસ્તુની જાહેરાત નથી કરી. આ સિવાય નાસાએ હાલમાં સ્પેસ ચટ્ટાન એપોફિસ સહિત અનેક ધૂમકેતુ અને ક્ષુદ્ર ગ્રહોને પોતાની યાદીમાંથી દૂર કરી દીધા છે, જેમની પૃથ્વી સાથે અથડાવવાની થોડી શક્યતા હતી. એમાંથી કોઈ પણ પૃથ્વી સુધી ઝડપથી પહોંચશે એવું માનવામાં આવતું નથી. ગૌહર શાહીનો દાવો છે કે આ વિનાશક ધૂમકેતુના સંકેતો પહેલેથી જ સૌરમંડળમાં દેખાઈ ચૂક્યા છે, જેમાંથી એક ભાગ તેમના દાવા મુજબ 2 વર્ષ પહેલા આપણા દૂરના પાડોશી ગ્રહ ગુરુ સાથે અથડાઈ ગયો હતો. તેમણે પોતાનું પુસ્તક કે જેમાં લખ્યું છે કે ધૂમકેતુનો એક ટુકડો 2 વર્ષ પહેલા જ ગુરુ પર પડી ગયો હતો. વૈજ્ઞાનિકો પણ આ વાત જાણે છે અને ધૂમકેતુ પૃથ્વી પર પડતા પહેલા ચંદ્ર અથવા અન્ય ગ્રહ પર વસવાટ કરવાની યોજના બનાવી રહ્યા છે. જો કે તેમની પુસ્તકના પ્રકાશન પહેલા ગુરુ પર થયેલી એકમાત્ર મોટી અથડામણ એ 1994માં થઈ હતી, જ્યારે ધૂમકેતુ એ શોમકર લેવી 9 તૂટી ગયો હતો અને ગ્રહના ગુરુત્વાકર્ષણમાં ખેંચાઈ ગયો હતો. આ સિવાય 2025 અને 2026માં આપણા સૌરમંડળમાંથી પસાર થનારી સૌથી મહત્વપૂર્ણ ઇન્ટરસ્ટેલર 3I એટલાસ છે, જે 19 ડિસેમ્બરના રોજ પૃથ્વીથી સૌથી નજીક આવશે, પણ એ સમયે 170 મિલિયન માઇલ દૂર હશે. ગૌહર શાહીની ભવિષ્યવાણી સાચી છે એના કોઈ સ્પષ્ટ સંકેત નથી, પરંતુ હાલમાં એક અભ્યાસમાં ચેતવણી આપવામાં આવી છે કે શુક્ર એવા ખતરનાક પથ્થરો છુપાવી શકે છે જે સૂર્યની તેજ રોશનીના કારણે આપણને દેખાતા નથી. નોંધે છે કે ગૌહર શાહીએ પોતાને ઇમામ મહદી, ઈસુ મસીહ અને અહીં સુધી કે કલ્કી અવતાર હોવાનો પણ દાવો કર્યો હતો. પાકિસ્તાનમાં તેમના દાવાઓના કારણે ઇશનિંદાના આરોપ લાગ્યા અને 2000માં તેમની પુસ્તકો અને સંસ્થાઓ પર દેશવ્યાપી પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. ગૌહર શાહી સપ્ટેમ્બર 2001માં લંડનમાં રહસ્યમય રીતે ગાયબ થઈ ગયા હતા. તેમના અનુયાયીઓ માને છે કે તેઓ હજુ જીવિત છે અને દુનિયામાં ક્યાંક છુપાયેલા છે.